નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે જામનગરમાં રહેતા ભગવતી રાઠોડજીના ઘરે. ભગવતીજી, તમે અમારા વ્યુઅર્સને આજે કંઈક પેંડાની વેરાયટી શીખવાડવાના છો. શું છે? આજે હું લાવી છું રાઈસ કોકોનટ પેડા, જે એકદમ યુનિક છે. કોકોનટ પેડા રાઈસ અને કોકોનટ બંનેનું કોમ્બિનેશન યુનિક જ છે, પણ થોડું ટ્વિસ્ટ સાથે લાવી છું. ઓકે. આપણે જે સુગર વાપરી છે એના બદલે મેં બ્રાઉન સુગર વાપરી છે. અને કોકોનટ પેડાની રેસીપી જોવો તમે બધા. ચાલો મારી સાથે શરૂ કરીએ. ચાલો આપણે જોઈ લઈએ રેસીપી. હું બનાવવાની છું રાઈસ કોકોનટ પેડા. તો એના માટે સૌપ્રથમ આપણે જોશે અડધો કપ રાઈસ ફ્લોર, જે ચોખાનો લોટ કહેવાય છે, એ અડધો કપ જોશે કોકોનટ, અને 1 ચમચી કે 2 ચમચી જેટલું ઘી જોશે. અને આ ડ્રાયફ્રૂટ છે, બદામ અને કાજુનો ડ્રાયફ્રૂટ પાવડર છે. આ કાજુ છે ગાર્નિશિંગ માટે. આ છે એ ડ્રાય કોકોનટ છે. 1 કપ દૂધ છે. એલચી પાવડર છે ½ ટીસ્પૂન. અને આ પ્રકૃતિની બ્રાઉન સુગર વાપરી છે મેં, અને તમે આની જગ્યાએ રેગ્યુલર સુગર પણ વાપરી શકો છો. તો ચાલો આપણે જોઈ લઈએ આગળ રેસીપી કેમ બને છે. હવે એમાં આપણે ½ કપ જે છે એ ચોખાનો લોટ ને શેકવાનો છે. સરસ રીતે શેકાઈ જવો જોઈએ ચોખાનો લોટ, અને ફ્લેમ આપણે ધીમી જ રાખીએ એકદમ સ્લો ફ્લેમ ઉપર, જેથી કરીને એનો એકદમ કલર ચેન્જ ન થઈ જવો જોઈએ. ઓકે. મેઇન પ્રોસેસ આ જ છે કે એનો જે ચોખાનો લોટ છે એ સરસ રીતે શેકાઈ જવો જોઈએ. ઓકે. જો આ સરસ થઈ ગયો હશે એટલે પછીની પ્રોસેસ તો એકદમ ઇઝી છે. જો આ કલર ચેન્જ થઈ ગયો છે, સરસ શેકાઈ ગયો છે લોટ, એટલે હવે આપણે આને ગેસ બંધ કરી એક પ્લેટમાં કાઢી લઈએ. એક કપ દૂધ નાખશે. એમાં આપણે અડધો કપ નારિયેળનું ડ્રાય કોકોનટનું ખમણ નાખશી, અને એને જરીક ચલાવતા રહેવાનો. સેજ ઉકળે સેજ દૂધને ઉકળવા દેવાનો. પછી બ્રાઉન સુગર નાખવાની. પછી આ ડ્રાયફ્રૂટ પાવડર છે, કાજુ અને બદામનો પાવડર છે, એ એડ કરવાનો. પછી આ એલચી પાવડર છે, અડધી ચમચી એલચી પાવડર છે. સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે ચોખાનો લોટ જે શેક્યો છે એને
એડ કરી દેવાનું. અને આ બધું સ્લો ફ્લેમ ઉપર જ કરવાનું છે. અને પેન છે એ મિશ્રણ છોડી દેશે ત્યાં સુધી આપણે પેન છે એ મિશ્રણ છોડી દેશે. હવે 1 ચમચી ઘી નાખવાનું. 1/2 ટીસ્પૂન નહીં ચાલે, પણ આપણે ઈઝી રહે વારવામાં, પેંડા વારવામાં. આ મિશ્રણને સહેજ ઠંડુ થવા દેવું પડશે, પછી એના હાથથી આપણે પેડા વારવાના, જે શેપ ગોળ શેપ આપવો હોય એ રીતે. બરાબર? ઓકે, આ રીતે આપણે બધા પેંડા વાળી લઈએ. હા, આ રીતે આપણે બધા પેડા વારી લેવાના. બસ, આપણા રાઈસ કોકોનટ પેડા રેડી છે. ભગવતીજી અમારા વ્યુઅર્સને એકદમ ઇઝી અને ક્વિક રેસિપી શીખવાડી, એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ. થેન્ક યુ શ્વેતા મેમ, તમે આવ્યા અમારા ઘરે, અમને ખૂબ મજા આવી. આવી જ રીતના ક્યારેક ક્યારેક અમને લાભ આપજો રસોડું ચેનલ માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને આવી સરસ તક આપી. થેન્ક યુ સો મચ. થેન્ક્સ ટુ ઓલ. કેવા લાગ્યા રાઈસ કોકોનટ પેડા? ટ્રાય કરો, કોમેન્ટ કરો અને અમને જણાવવાનું ભૂલતા નહીં કે તમારા હાથેથી કેવા બન્યા છે. આવી અવનવી રેસિપી રોજ જે જોવી હોય તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.